નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ગુજરાતનું તમામ વર્ગને આવરી લેતું 4.08 કરોડનું બજેટ ભરૂચ જિલ્લાએ એકંદરે આવકાર્યું. રાજ્યના બજેટમાં ભરૂચના ઉદ્યોગો ભાડભૂત બેરેજ માટે 2000 કરોડથી વધુની જોગવાઈ. ભાડભૂત બેરેજ માટે આ વર્ષે 1700 કરોડની જોગવાઈ. દહેજ સાયખા વસાહતમાં સીઈટીપી માટે 50 કરોડની જાહેરાત. અંકલેશ્વર એરપોર્ટના વિસ્તરણ, નર્મદા નદી કાંઠે ધોવાણ અટકાવવા વૃક્ષારોપણ, નર્મદા પરિક્રમા વાસીઓ માટે સુવિધાની કરોડોની ફાળવણી. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા ₹4.08 લાખ કરોડના બજેટને ભરૂચ જિલ્લામાં એકંદરે આવકારાયો. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે ગુજરાતનું સતત 5મી વખત બજેટ રજૂ કર્યું. આ બજેટમાં સરકારી રોજગારી, મહિલા, યુવા, કૃષિ દરેક વિભાગ અને વિકાસને ધ્યાનમાં રાખીને ઘણી મોટી જાહેરાતો કરી. ભરૂચ જિલ્લાના ઉદ્યોગકારોએ બજેટમાં ઉદ્યોગો માટે કરેલી જોગવાઈને લઈ ઉદ્યોગલક્ષી ગણાવ્યો છે. દહેજ સાયખા ઔદ્યોગિક વસાહતોમાં સીઈટીપી માટે બજેટમાં ₹50 કરોડની જોગવાઈ કરાઈ છે. ભરૂચની અતિ મહત્વની ભાડભૂત બેરેજ યોજના માટે આ વખતે પણ અંદાજપત્રમાં 1700 કરોડની ફાળવણી કરાઈ છે. સાથે જ ઉદ્યોગો, કોસ્ટલ અને શહેરી ગ્રામ્ય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ ભાર મુકાયો છે. અંકલેશ્વર એરપોર્ટ વિસ્તરણ, નર્મદા નદીના બંને કાંઠે ધોવાણ અટકાવવાના વૃક્ષારોપણ, પરિક્રમાવાસીઓ માટે સુવિધાની જાહેરાત કરાઈ છે. બજેટમાં ઉદ્યોગો માટે 9873 કરોડ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ માટે 4842 કરોડ, એમએસએમઈ માટે 1775 કરોડ, 25 જીઆઈડીસી ને સ્માર્ટ બનાવવા 1250 કરોડ, 120 મિની જીઆઈડીસી માટે 50 કરોડની જોગવાઈ કરાઈ છે. તો સરદાર સરોવર નર્મદા ડેમ માટે 3317 કરોડ અને એસઓયુ માટે 236 કરોડની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિને આવરી લેતી જોગવાઈઓને ભરૂચ જિલ્લાની પ્રજાએ એકંદરે આવકારી છે. ભરૂચ જિલ્લામાં આવેલા ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી આકાશ ટેલિફિલ્મ કંપનીમાં દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે, જેમાં કંપનીના સિનિયર મેનેજરનું કરુણ મોત થયું છે. મળતી માહિતી મુજબ કંપનીમાં ડંકિંગનું કામ ચાલી રહ્યું હતું. કામદારો કામગીરી કરી રહ્યા હતા ત્યારે કામગીરીની તપાસ કરવા માટે સિનિયર મેનેજર જિગ્નેશ નાયક છત ઉપર ચડ્યા હતા. છત પર લગાવવામાં આવેલી ફાઇબર શીટ પર જ તેમનો પગ પડતા શીટ અચાનક તૂટી ગઈ હતી. આ ઘટનામાં તેઓ અંદાજે 20 ફૂટ જેટલી ઊંચાઈ પરથી સીધા જમીન ઉપર પટકાયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવથી કંપની તેમજ સમગ્ર ઉદ્યોગ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. કામદારોની સુરક્ષા અને ઊંચાઈ પર કામ દરમિયાન સલામતીના નિયમોના પાલન અંગે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ માહિતી મેળવવાની કાર્યવાહી ચાલુ છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વર નજીક ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે અંકલેશ્વરના પિલુદ્રા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આગળ ચાલી રહેલા ટ્રેલરના પાછળ એક ટ્રક ધડાકાભેર ઘૂસી જતા ભયાનક અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે કેબિન સુધી દબાઈ ગયો હતો. ગંભીર ઇજાઓને કારણે ટ્રક ચાલકનું કેબિનમાં જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ક્રેનની મદદથી ભારે જહેમત બાદ ટ્રકમાં ફસાયેલા ચાલકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પાનોલી પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતના પગલે એક્સપ્રેસ હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ટ્રાફિકને અન્ય માર્ગે ડાયવર્ટ કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પાનોલી પોલીસ અકસ્માતનો ગુનો નોંધી ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક ક્રેનની અડફેટે 2 વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજ્યું. અકસ્માત બાદ ક્રેન ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. અંકલેશ્વર શહેરના રાજપીપળા ચોકડી નજીક એક દુર્ઘટનામાં 2 વર્ષની બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું. રાજપીપળા ચોકડી પાસે ઝૂંપડામાં રહેતા અનિલ ભુરિયાની 2 વર્ષીય દીકરી સલોમી રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે અચાનક એક ક્રેનની અડફેટે આવી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. અકસ્માત બાદ ક્રેન ચાલક વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જીઆઈડીસી પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અને ફરાર ક્રેન ચાલકની શોધખોળ શરૂ કરી છે. ભરૂચની મદીના હોટલ પાસે મોબાઈલ ટાવર પર 24 કલાકથી ફસાયેલી સમડીનું રેસ્ક્યુ કરાયું. ભરૂચની મદીના હોટલ ઉપર આવેલા મોબાઈલ ટાવર પર એક સમડી 24 કલાકથી ફસાઈ હતી, જેની જાણ કોંગી નગર સેવક ઇબ્રાહિમ કલકલને થતાં તેઓએ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડ અને મોબાઈલ ટાવરના ટેકનિશિયનોને કોલ કર્યો હતો. મોબાઈલ ટાવર ખાતે ફાયર બ્રિગેડના જવાનો અને મોબાઈલ ટાવર ટેકનિશિયન ટીમે દોડી આવી વીજ પુરવઠો બંધ કરી રેસ્ક્યુ હાથ ધર્યું હતું. ભારે જહેમતે 24 કલાકથી ફસાયેલી સમડીને મોબાઈલ ટાવરમાંથી બહાર કાઢી તેનો જીવ બચાવી લેવાયો હતો.
આજે મદીના હોટલ પાસે કિલેદાર બિલ્ડિંગ ઉપર મોબાઈલનો જે ટાવર છે તેના ઉપર એક સમરી ગઈકાલથી ફસાયેલી હતી. સ્થાનિક માણસોએ મને આજે 4 વાગે જાણ કરી. મેં તરત નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરી. ત્યાર પછી ફાયર બ્રિગેડની ગાડી 15 મિનિટમાં આવી ગઈ. અમે લોકો ઉપર જઈને જોયું. ત્યાર પછી ફાયર બ્રિગેડના માણસોએ કીધું કે સપ્લાય બંધ કરવી પડશે. એટલે મેં ટાવર કંપનીના માણસોને રિંગ કરી, માણસ બોલાવીને સપ્લાય બંધ કરીને સમરીની જાન આજે બચાવેલી છે. 24 કલાક તે ફસાયેલી હતી અને એક મૂંગું પક્ષી જે કશું બોલી ના શકે, કોઈને ફરિયાદ ના કરી શકે, એની જાણ મને લોકોએ કરી. મેં તરત જ લાગતા વળગતા અધિકારીઓને કરીને ફાયર બ્રિગેડને બોલાવી અને એની જાન બચાવેલી છે. તે બદલ ફાયર બ્રિગેડના જવાનોનો ખૂબ ખૂબ આભાર અને મોબાઈલ કંપનીના માણસો તાત્કાલિક આવી ગયા, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચની નારાયણ વિદ્યાલયમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન રેલવે ગ્રાઉન્ડ ઉપર થયું, જેમાં શાળાના કુલ 910 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ભરૂચના રેલવે ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ રમતોત્સવના મુખ્ય મહેમાન તરીકે મનીષ નાયક, પ્રભાત કુમાર મિશ્રા, વિઠ્ઠલભાઈ શિંદે સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. આ રમતોત્સવમાં એથ્લેટિક્સ, રસ્સાખેંચ, કબડ્ડી, ખોખો, ક્રિકેટ, વોલીબોલ વગેરે રમતોનું આયોજન થયું, જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ સરસ ઉત્સાહપૂર્વક રીતે દરેક રમતમાં ભાગ લીધો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય જિગ્નેશ જોશી, વિદ્યાબેન રાણા, બિનિતાબેન ગોહિલના માર્ગદર્શન હેઠળ શૈલેન્દ્રસિંહ ગોહિલ અને મોઇનભાઈ રાજ તેમજ શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું. આજ રોજ શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલયમાં અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમના લગભગ 910 જેટલા વિદ્યાર્થીઓ માટે એથ્લેટિક્સ મીટ તેમજ સાંઘિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એથ્લેટિક્સમાં દોડ, કૂદ, ફેંક અને સાંઘિક રમતમાં ખોખો, કબડ્ડી, રસ્સા ખેંચ અને ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને રમતોમાં પોતાની શક્તિઓનો પરચો બતાવ્યો હતો. અંકલેશ્વરના અંડાળા ગામમાંથી બકરા ચોરનાર નડિયાદના એક શખ્સની i20 કાર સાથે ધરપકડ, 2 વોન્ટેડ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે એક્સપ્રેસ વે નજીકથી નડિયાદ ચકલાસી ભાગોળના બકરા ચોર રાહુલ હસમુખભાઈ તળપદાને i20 કાર સાથે ઝડપી લીધો હતો. આ આરોપીએ કારમાં નડિયાદના ગિરીશ જયાભાઈ તળપદા અને અજયભાઈ વિઠ્ઠલભાઈ તળપદા સાથે અંકલેશ્વરના અંડાળા ગામમાંથી 4 બકરાની ચોરી કરી હતી, જેઓને નડિયાદમાં ચોરીના બકરાના યોગ્ય ભાવ નહીં મળતા સુરત વેચવા જતી વખતે અંકલેશ્વર પોલીસે ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 આરોપીને પકડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરની આઈટીઆઈમાં તાલીમાર્થીઓને ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઓટોમોબાઈલ ટેકનોલોજીની તાલીમ આપવામાં આવી. દેશની ઓટોમોબાઈલ ક્ષેત્રની નામાંકિત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા અંકલેશ્વરની આઈટીઆઈ વચ્ચે તાલીમાર્થીઓને ટ્રેનિંગ બાબતે એમઓયુ થયા છે, જે એમઓયુ મુજબ ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઓટોમોબાઈલ ટેકનોલોજીની અદ્યતન ટેકનોલોજી બાબતે 10 દિવસીય ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આઈટીઆઈમાં ડીઝલ લેબમાં સ્થાપાયેલ ટેક કોર્નર મહિન્દ્રા રાઇઝ ઝોનમાં ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગમાં અંકલેશ્વર આઈટીઆઈના ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વ્હીલર અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડના 160 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ અધિકારી જુનેદ તાઈએ ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઓટોમોબાઈલ ટેકનોલોજી અંગે પ્રેક્ટિકલ અને થિયરી દ્વારા ટ્રેનિંગ આપી હતી અને આ ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આજ રોજ ટ્રેનિંગના અંતિમ દિને ટ્રેનિંગમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. આ ટ્રેનિંગ બાદ વિદ્યાર્થીઓ રોજગારી મેળવી પોતે આત્મનિર્ભર બની શકે છે. આ ટ્રેનિંગ દરમિયાન અંકલેશ્વર આઈટીઆઈના આચાર્ય ધનંજય માસ્ટર સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ યાહ્યા છે અને હું આઈટીઆઈ અંકલેશ્વર એમએવી ટ્રેડના અંડર સ્ટડી કરું છું. અત્યારે 10 દિવસ પહેલાં જે મહિન્દ્રા કંપની દ્વારા એક સરના અપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યા હતા, જે અમને થિયરી અને પ્રેક્ટિકલ, જેના અંદર સ્ટીયરિંગ છે, બેઝિક ઓફ ઓટોમોબાઈલ, બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ્સ, એક્સેલ, વ્હીલ એન્ડ ટાયર્સ એન્ડ ઘણું બધું અમને શીખવામાં આવ્યું. ખાસ કરીને ઈવી, જે અમને ભવિષ્યમાં ઘણી અમને કામ લાગશે, જેના અંદર અમે અગાડી ભણી શકીએ, અગાડી અમને કોઈ જોબ મળવી હોય તેના માટે સર અમને ખૂબ આગળ ભણાવ્યું અને તેના વિશે જાણવા મળ્યું. મારું નામ જુનેદ તાઈ છે, ઓટોમોબાઈલ એન્જિનિયર, ક્વોલિફાઈડ એન્જિનિયર છું અને છેલ્લા ઘણા ટાઈમથી દરેક આઈટીઆઈના અંદર જઈને બેઝિક ઓફ ઓટોમોબાઈલની તાલીમ આપી રહ્યો છું. જે સેન્ટ્રમ ફાઉન્ડેશન અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ કંપનીના જે આઈટીઆઈ અંકલેશ્વર સાથે એમઓયુ થયા હતા, એના હેઠળ 10 દિવસની તાલીમ આપી હતી. જે 10 દિવસની તાલીમ દરમિયાન બેઝિક ઓફ ઓટોમોબાઈલ્સ અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ કે જેની અવનવી લેટેસ્ટ ટેકનોલોજી છે, એમાં અંદાજે 180 છોકરાઓને પ્રેક્ટિકલ થિયરી તાલીમ આપી અને સાથે સાથે સ્ટાફને પણ અપડેટ કર્યા. અંકલેશ્વરના મીરાનગર નજીક રોડ પર કેમિકલયુક્ત પ્રવાહી ઢોળાતા ચીકણા માર્ગ પર અનેક વાહનો લપસ્યા હતા. અંકલેશ્વર રાજપીપળા રોડ પર કેમિકલયુક્ત પ્રવાહી ઢોળાતા માર્ગ ચીકણો બની ગયો હતો. મીરાનગર નજીક આ ઘટનાના પગલે અનેક વાહનો સ્લીપ થતા નાની મોટી દુર્ઘટનાઓ સર્જાઈ હતી.
સદનસીબે કોઈ જાનહાનિ થયાની માહિતી નથી, પરંતુ વાહન ચાલકોમાં ભય અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. પ્રાથમિક માહિતી મુજબ અજાણ્યા વાહનમાંથી કેમિકલ અથવા ઓઇલ લીક થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બાબતે તંત્ર દ્વારા માર્ગ સાફ કરવાની કામગીરી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. કેમિકલ ઢોળાયું કે ઓઇલ ઢોળાયું કોઈને ખબર નથી, તો જેટલા પણ બાઇકો લઈને જાય છે બધા 8 થી 10 બાઇકો લઈને પડ્યા છે. તો આપને વિનંતી છે કે આના માટે કંઈ કાર્યવાહી કરો. લોકો કેટલા જણ પડી ગયા છે અને કોઈને વાગ્યું પણ છે ઘણા બધાને. ભરૂચમાં ચાલુ ટ્રેનમાંથી મહિલા પોસ્ટ માસ્ટરના પર્સમાંથી રૂપિયા અને મોબાઈલની ચોરી થઈ હતી. સુરતના પૂણા ગામ રહેતા ફેનલબેન ભેસાડિયા અંકલેશ્વરની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવે છે. તેઓ ગત 15મીએ અમદાવાદથી સુરત જવા માટે ગુજરાત ક્વીન ટ્રેનના જનરલ ડબ્બામાં બેસી મુસાફરી કરી રહ્યા હતા. વડોદરા રેલવે સ્ટેશન પસાર થયા બાદ તેમની કોલેજ બેગ સીટ પર મૂકી વોશરૂમ ગયા હતા. જ્યાંથી પરત આવ્યા બાદ ભરૂચ રેલવે સ્ટેશન આવતા કામ અર્થે મોબાઈલ કાઢવા જતા બેગમાંથી મોબાઈલ તેમજ રૂપિયા ગાયબ જણાયા હતા. ભરૂચ રેલવે પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જંગાર હાઈવે પર સેન્ટિંગનો સામાન ભરેલી ટ્રેક્ટરને ટ્રકે પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટરે ચાલકનું મોત નીપજ્યું છે. ભરૂચના તવરા રોડ ઉપર ગોલ્ડન લક્ઝરિયા ખાતે રહેતા ગુરુકૃપા કન્સ્ટ્રક્શનના સાઇડ એન્જિનિયર રોહિત કુકડિયાની સાયખાની સાઇડ પરથી સેન્ટિંગનો સામાન જંગાર લઈ જવાનો હતો. ટ્રેક્ટરમાં સેન્ટિંગનો સામાન ભરી ડ્રાઈવર દિનેશ સિંગાડિયા જંગાર જઈ રહ્યા હતા. હાઈવે પર ભાગ્યોદય હોટલની સામે પહોંચતા એક ટ્રકના ચાલકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારી હતી. ટ્રેક્ટરમાં રહેલ સેન્ટિંગના લાકડાનો ટેકો ફેંકાઈને ડ્રાઈવર દિનેશના માથામાં વાગતા ગંભીર રીતે ઘવાયો હતો. તેને સારવાર માટે પાલેજ આરોગ્ય કેન્દ્રમાં ખસેડતા મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દહેજની બિરલા કોપરમાંથી મહારાષ્ટ્ર લઈ જવાનું કોપર રસ્તામાં જ ચોરવાના કારસામાં 15 વર્ષીય આરોપી ઝબ્બે. દહેજની બિરલા કોપર કંપનીમાંથી કોપર ભરીને મુંબઈના JNTP બંદર લઈ જવા નીકળેલા ટ્રેલર ચાલક સહિત તેના સાગરીતોએ રસ્તામાં જ 63.36 લાખનું કોપર રસ્તામાં જ સગેવગે કરી દેવાના કારસામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં છેલ્લા 15 વર્ષીય ડ્રાઈવર યુપીનો એહસાન રહેમતુલ્લા ખાન ફરાર હતો. દહેજ પોલીસે તેને લિસ્ટેડ આરોપી તરીકે જાહેર કર્યો હતો. અરસામાં ભરૂચની પેરોલ ફોલો સ્ક્વોડની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે તે હાલમાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલા મનોર ખાતે રહે છે. જેના પગલે ટીમે સ્થળ પર દોડી જઈ વોચ ગોઠવી એહસાન રહેમતુલ્લા ખાનને ઝડપી પાડી ભરૂચ લાવી દહેજ પોલીસને સોંપ્યો છે. દહેજ પોલીસે તેની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે. સમાચાર પૂર્ણ થતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ગુજરાતનું તમામ વર્ગને આવરી લેતું 4.08 કરોડનું બજેટ ભરૂચ જિલ્લાએ એકંદરે આવકાર્યું. રાજ્યના બજેટમાં ભરૂચના ઉદ્યોગો ભાડભૂત બેરેજ માટે 2000 કરોડથી વધુની જોગવાઈ. ભાડભૂત બેરેજ માટે આ વર્ષે 1700 કરોડની જોગવાઈ. દહેજ સાયખા વસાહતમાં CETP માટે 50 કરોડની જાહેરાત. અંકલેશ્વર એરપોર્ટના વિસ્તરણ, નર્મદા નદી કાંઠે ધોવાણ અટકાવવા વૃક્ષારોપણ, નર્મદા પરિક્રમા વાસીઓ માટે સુવિધાની કરોડોની ફાળવણી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.